નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા શહેરમાં એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગેરકાયદેસર રિફિલિંગ અને ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો. કોયલી રોડ પર સીએમ પટેલ ફાર્મ હાઉસ પાસે આદર્શ ડાઇનિંગ હોલની પાછળ આવેલા ખુલ્લા કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા વાહનોની આડમાં ભારત ગેસના બોટલોમાંથી ગેસ રિફિલિંગ કરીને ચોરી કરવામાં આવતી હતી. એસઓજીને મળેલી બાતમીના આધારે રેડ કરવામાં આવી, જેમાં જીતેન્દ્ર ઉર્ફે દિનેશ નાનુભાઈ બારિયાને સ્થળ પરથી જ રંગે હાથે ઝડપવામાં આવ્યો હતો. આરોપી ગેસ એજન્સીમાં ટેમ્પો ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને ગ્રાહકોને ડિલિવરી પહેલા જ બોટલોમાંથી ગેસ કાઢી ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરતો હતો. પોલીસે આરોપી પાસેથી કુલ ₹1,98,372નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ગેસની સંગ્રહખોરી અને કાળાબજારને રોકવા માટે હાથ ધરવામાં આવી હતી. હાલ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.